સર્કલ પાસે એક નાસીપાસ થઈ ગયેલી મહિલાએ ખાડીમાં પાણીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સરથાણા પોલીસને કંટ્રોલ રૂમમાં મહિલા આપઘાત કરવા ખાડીમાં કૂદી ગઈ હોવાનો કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી। ત્યારબાદ મહિલાને ખાડીના પાણીમાંથી બહાર કાઢી હતી। ત્યારે મહિલા મારે જીવવું નથી એવું રટણ કરતી હતી। સુરત શહેરમાં પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાન દ્વારા કોલ આપવામાં આવે ત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે સરથાણા પીસીઆર વાન 8ના પોલીસ કર્મી મેહુલભાઈ કાશીભાઈને પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા મહાવીર સર્કલની આગળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલા ખાડીમાં એક મહિલા આત્મહત્યા કરવા માટે પાણીમાં પડી હતી, જેથી મેસેજ મળતા તાત્કાલિક કોલરને ફોન કરી જગ્યા વેરીફાઈ કરી હતી। ઘટના સ્થળ સુવિધા કોમ્પ્લેક્સ પાસે આવેલા ખાડીમાં હોવાનું જણાઈ આવી હતી। ગણતરીની મિનિટોમાં પોલીસ કર્મીઓ દોડી ગયા હતા અને એક મહિલા ખાડીના પાણીમાં ડૂબતા હોય અને તેઓને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી। મહિલાનો જીવ બચાવી તેમજ આવું પગલું ન ભરવા પોલીસ કર્મીઓ અને સી ટીમના માણસો દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ કર્મચારીઓ જ્યારે ખાડી કિનારે પહોંચ્યા ત્યારે મહિલા ડૂબી રહી હતી, તેથી તેમને કિનારા તરફ આવવા માટે સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક લાંબા લાકડાથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારે પણ મહિલા દ્વારા સાહેબ મારે નથી જીવવું તે પ્રકારનું રટણ કરવામાં આવતું હતું। મહિલા નાસી પાસ થઈ જતા આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે।